નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। હું છું આપની સાથે હિનલ। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે તો જૂનાગઢમાં તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જૂના મંદુકમાં હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે। વિવેકાનંદ ગ્રાઉન્ડમાં માર માર્યો હતો તો જૂનાગઢમાં તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સાવન ઉર્ફે જવો સોલંકી સહિત 4 શખ્સોએ હુમલો કરીને લૂંટ આચરી હતી। જૂના મંદુકમાં હુમલો કરાયો હતો। ઇજાગ્રસ્ત તબીબ હોસ્પિટલ ખસેડ્યો છે। વિવેકાનંદ ગ્રાઉન્ડમાં લઈ જઈને તેને માર માર્યો હતો। સાવન ઉર્ફે જવો સોલંકી સહિત 4 શખ્સોએ હુમલો કરી અને લૂંટ કરી હતી। આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। તો જૂનાગઢના સમાચાર છે। જૂનાગઢ ખાતે તબીબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જૂના મંદુકમાં આ હુમલાની ઘટના બની છે। વિવેકાનંદ ગ્રાઉન્ડમાં લઈ જઈને માર માર્યો હતો તો ઇજાગ્રસ્ત તબીબને હાલ હોસ્પિટલ ખસેડાયો છે। આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મારા બનેવી આજ સવારે એને ક્લિનિકે જોવા માટે નીકળ્યા। એ ત્યાં ગયા એટલે એક્ઝેક્ટ 10:30 વાગે મને કોઈ વ્યક્તિનો ફોન આવ્યો કે ભાઈ ડોક્ટર સાહેબના શાળા બોલો છો? એટલે એમ કીધું હા। એટલે કે તમારા બનેવીને અહીંયા મારીને ફેંકી દીધા છે મને, તમે ઝડપ ત્યાં વિવેકાનંદના ગ્રાઉન્ડ આવો। એટલે હું ત્યાં ગયો। ત્યાં જઈને મેં જોયું એટલે મારા બનેવી એક સાઈડના અંદર ઘાલ મારેલા હતા ને પડેલા હતા। તાત્કાલિક 108 ને બોલાવી એ સિવિલ હોસ્પિટલ એમને લઈને આવ્યા છે। પછી મેં એમની પાસે જાણ્યું તો રાજુભાઈ સોલંકી પૂર્વ કોર્પોરેટરના ભાઈ જવો સોલંકી અને એની સાથેના 3 સાગરીતોએ મારા બનેવીને 2 ફામ માર મારેલ છે। તલવાર અને પાઇપનો ઉપયોગ કરી 2 હાથ અને 2 પગ ભાંગી નાખ્યા છે। ત્યાર પછી મેં વ્યવસ્થિત લીગલી જી ઓન પેપર થતી હોય એ બધી ફરિયાદ નોંધાવેલી હતી। મારે સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે જો આ અમારા જેવા સીધા માણસોને આ રીતથી કોઈ ગુંડા તત્વ આવીને મારી જતું હોય તો આ ગુંડારાજ છે કે શું છે ખ્યાલ નથી પડતો। નંબર 2, આજ રોજ જે વસ્તુ બનાવ બન્યો છે મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું કે આ વસ્તુ થઈ શકશે। એનું કારણ છે કે અમે કોઈ દિવસ કોઈને તુકારો કીધો નથી। મારા બનેવી એટલો સરળ સ્વભાવનો છે કે આજ દિવસ કોઈનું દિલ દુખાયું કામ નથી કર્યું। છતાં જો આ રીતે માર મારેલ છે એક મારી નાખવાના બદ ઇરાદાથી, તો જે કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અમર, જૂનાગઢ ખાતે જૂના મંદુકમાં તબીબ પર જીવલેણ હુમલો કરાયો છે, આપ શું કહેશો? હજી ચોક્કસ કે આજ બપોરના સમયે તબીબ જ્યારે તેના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ એક 4 વ્હીલમાં સાવન ઉર્ફે જવો સોલંકી અને 3 અજાણ્યા શખ્સો આવ્યા અને તબીબ રશીદ સાંચેલા છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાની વિગત જાણવાનો પ્રયત્ન કરીએ તો આ જે આરોપી છે, મુખ્ય આરોપી સાવન ઉર્ફે જવો, તેની પત્ની સાથે તેને છૂટાછેડાની જે વાત ચાલી રહી હતી ને જેમાં સમાધાન આજે ઇજાગ્રસ્ત ફરિયાદી છે રશીદભાઈ તે સમાધાન કરવા માટે વચ્ચે પડ્યા હતા અને જેનું મંદુક રાખી અને સાવન ઉર્ફે જવાએ છે તે આ રશીદ વાંચેસા ઉપર હુમલો કર્યો છે। ખાસ કરીને રશીદ વાંચેસા છે એક તબીબની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેનું ખાનગી ક્લિનિક મેઘાણીનગર વિસ્તારમાં આવેલું છે અને મેઘાણીનગરમાંથી તે પોતાના ક્લિનિક પરથી સવારના 11-12 વાગ્યાના અરસામાં આવી રહ્યા હતા અને ત્યારે જ આ લોકોએ તેને આંતરી 4 વ્હીલની છે તે 2 વ્હીલમાં ટક્કર મારી અને બાદમાં તેને પછાડી દઈ અને તલવાર અને લોખંડના પાઇપ વડે છે તે હુમલો કરવામાં આવ્યું છે। હાલ જે ઇજાગ્રસ્ત છે તેની હાલત ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, રિફર કરવામાં આવે છે અને બંને પગ અને હાથમાં જે ગંભીર ઈજાઓ છે તે પહોંચી છે। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા આરોપીઓને શોધી કાઢવા અને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જુદી જુદી ટીમો છે તે આરોપીઓને પકડવા રવાના કરવામાં આવી છે। ચોક્કસથી કહી શકાય કે જીવલેણ હુમલો છે એટલે આઈપીસી કલમ 307 સહિતની કલમોનો પણ છે તે ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી અમર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદ એસીબીએ સુરતમાં સપાટો બોલાવ્યો હતો જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે સુરતથી। તો અમદાવાદ એસીબી દ્વારા સુરત ખાતે કાર્યવાહી હાથ ધરાઈ હતી। ખાન ખનીજ વિભાગના અધિકારી એસીબીના સકંજામાં આવી ગયા છે। ક્લાસ 1 અધિકારીએ 2 લાખની લાંચ માંગી હતી। તો સુરતમાં અમદાવાદ એસીબીએ સપાટો બોલાવ્યો હતો તે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। સુરતથી ભાઠામાં રેતીની રોયલ્ટી પરમિટ માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે।
તો ક્લાસ 1 અધિકારીએ જ 2 લાખની લાંચ માંગી હતી. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા હેરાનગતિ નહીં કરવા માટે પણ લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. તો નાયબ અધિકારી નરેશ જાનીએ 2 લાખની લાંચ માંગી હતી. અમદાવાદ એસીબીએ સુરતમાં સપાટો બોલાવ્યો હતો. જે સમગ્ર ઘટના છે, કપિલ પ્રજાપતિને લાંચના 2 લાખ રૂપિયા આપવા માટે જણાવ્યું હતું. તો વચેટિયો રંગે હાથ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયો છે. એસીબીના છટકા બાદ અધિકારીઓ ફરાર થયા છે. તો ખાણ ખનીજ વિભાગના અધિકારી એસીબીના સકંજામાં આવી ગયા છે. ક્લાસ 1 અધિકારીએ 2 લાખની લાંચ માંગી હતી. ભાઠામાં રેતીની રોયલ્ટી પરમિટ માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. તો ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા પણ હેરાનગતિ નહીં કરવા માટે લાંચ માંગી હતી. નાયબ અધિકારી નરેશ જાનીએ 2 લાખની લાંચ માંગી હતી. તો કપિલ પ્રજાપતિને લાંચના 2 લાખ રૂપિયા આપવા માટે જણાવ્યું હતું. આ સમગ્ર ઘટનામાં વચેટિયો રંગે હાથ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયો છે. તો અમદાવાદ એસીબીનો સુરતમાં સપાટો બોલાવ્યો હતો. સુરતમાં એસીબીની સફળ ટ્રેપને લઈને જે સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે તેની વાત કરીએ તો સુરત ખાતે બંને આરોપીઓને લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. સાઉથ ઝોન એમાં ક્લાર્કની ફરજ બજાવે છે. તો જિગ્નેશ પટેલ અને મેહુલ પટેલને એસીબીએ રંગે હાથ ઝડપી લીધા છે. આ બંને આરોપીઓને એસીબીએ લાંચ લેતા ઝડપી લીધા છે, જેઓ સાઉથ ઝોન એમાં ક્લાર્કની ફરજ બજાવે છે. તો 35,000ની લાંચ લેતા બંને આરોપીઓ ઝડપાઈ ગયા છે. સમાચાર છે સુરતમાં એસીબીની સફળ ટ્રેપનો મામલો છે, જેમાં જિગ્નેશ પટેલ અને મેહુલ પટેલને એસીબીએ ઝડપી લીધા છે. તો સુરત ખાતે બંને આરોપીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. મામલામાં 35,000ની લાંચ લેતા બંને આરોપીઓ ઝડપાઈ ગયા છે. સાઉથ ઝોન એમાં ક્લાર્કની ફરજ બજાવે છે. તો સુરતમાં એસીબી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં સાઉથ ઝોન એમાં ક્લાર્કની ફરજ બજાવતા જિગ્નેશ પટેલ અને મેહુલ પટેલને એસીબીએ ઝડપી લીધા છે. આ બંને આરોપીઓ 35,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. દ્વારકાના લાલપુર હાઈવે ઉપર કારે પલટી મારી હતી. દ્વારકાના લાલપુર હાઈવે પરની ઘટના છે. કારે પલટી મારી હતી. તો કાર પલટી જતા જ 2 યુવકના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. દ્વારકાના લાલપુર હાઈવે રોડ ઉપર કારે પલટી મારી હતી અને કાર પલટી જતા જ 2 યુવકના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. શ્યામ ધારાણી અને કૈલાશ ઠાકોર નામના યુવકોના મોત નીપજ્યા છે. અકસ્માતને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકાના લાલપુર હાઈવે રોડ પરની સમગ્ર ઘટના છે. આ લાલપુર હાઈવે રોડ પર કાર પલટી મારી ગઈ હતી. ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા. અકસ્માત થયો હોવાથી તાત્કાલિક ધોરણે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો કાર પલટી જતા જ 2 યુવકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. શ્યામ ધારાણી અને કૈલાશ ઠાકોર નામના યુવકોના મોત નીપજ્યા છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો દ્વારકામાં લાલપુર હાઈવે રોડ પર સમગ્ર ઘટના બની હતી. અકસ્માત સર્જાયો હતો. કાર પલટી મારી ગઈ હતી. કાર પલટી જતા જ 2 યુવકના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. તો શ્યામ ધારાણી અને કૈલાશ ઠાકોર નામના યુવકોના મોતના સમાચાર છે. અકસ્માતને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. તો દ્વારકાથી સમાચાર છે. દ્વારકામાં લાલપુર હાઈવે રોડ ઉપર સમગ્ર ઘટના બની હતી. સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ હાઈવે ઉપર હિટ એન્ડ રનની ઘટના બની હતી. તો હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી રહી છે. સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ હાઈવે ઉપરથી હિટ એન્ડ રનની ઘટનામાં
આપા ગીગાના ઓટલા નજીક મહિલાનું મોત નીપજ્યું હતું તો કાર ચાલકે રોડ પર જતા મહિલાને અડફેટે લીધી હતી. ચોટીલા રાજકોટ હાઈવે ઉપર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ચોટીલા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. લીલાબેન ડામોરને હાજર તબીબે મૃત જાહેર કર્યા છે તો કાર ચાલકે રોડ પર જતા મહિલાને અડફેટે લીધા હતા. સમગ્ર ઘટનામાં અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો છે. અપાગીગાના ઓટલા નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત નીપજ્યું છે. કાર ચાલકે રોડ પર જતી મહિલાને અડફેટે લીધી હતી. લીલાબેન ડામોરને હાજર તબીબે મૃત જાહેર કરી છે તો સમગ્ર મામલે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી રાજુલાના માંડળ ગામ નજીક વૃક્ષ ધરાશયી થયું હતું. ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. રાજુલાના માંડળ ગામ નજીક વૃક્ષ ધરાશયી થયું હતું. વૃક્ષ ધરાશયી થતા જ માર્ગ બંધ થયો હતો. તો આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. ડુંગર મહુવા રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. વૃક્ષ ધરાશયી થતા જ રોડ બંધ થઈ ગયો હતો. સ્થાનિક લોકો પીપળના વૃક્ષને દૂર કરવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. રોડ બંધ થતા જ 1 કલાકથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. અમરેલી રાજુલાના માંડળ ગામ નજીક વૃક્ષ ધરાશયી થયું હતું. વૃક્ષ ધરાશયી થતા જ માર્ગ બંધ થઈ ગયો હતો, જેના લીધે વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી હતી. 1 કલાક સુધી વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. વૃક્ષ ધરાશયી થતા જ ત્યાંના સ્થાનિક લોકોએ આ વૃક્ષને રોડ પરથી દૂર કરવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. ડુંગર મહુવા રોડ પર રોડ બંધ થવાથી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ચરસનો જથ્થો મળી આવે છે. તો ફરી એકવાર ચરસનો જથ્થો ઝડપાયો છે. દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયોથી અવારનવાર ચરસ મળી આવતું હોય છે. ત્યારે વધુ એકવાર ઘટના સામે આવી છે. ચરસનો મોટો જથ્થો ઝડપાયો છે. મોચક દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. 20 પેકેટમાં અંદાજે 21 કિલોથી વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. તો પોલીસ વડા નીતેશ પાંડેની આગેવાનીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ હતી. મોચક દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા ખાતેથી અવારનવાર ચરસનો જથ્થો મળી આવતો હોય છે. વધુ એક ઘટના મોચક દરિયાકાંઠેથી સામે આવી છે. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. 20 પેકેટમાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 13 જૂનથી તમામ સ્કૂલોમાં સંપૂર્ણપણે શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. ત્યારે દ્વારકા જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટેડ સહિતની શાળાઓમાં ફાયર સેફટી તેમજ જર્જરિત ઇમારત ઉપરાંત શાળા પરિવહનના વાહનો સહિતના મુદ્દે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે. ત્યારે જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફાયર સેફટી અંગેના તમામ સાધનો સુચારુ રૂપે કાર્યરત હોવા અંગેનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે નવા સત્રની શરૂઆતથી તમામ શાળાઓમાં ફાયર સેફટીના તમામ સાધનો વ્યવસ્થિત રીતે ચાલુ અવસ્થામાં હોય તે અંગે તમામ શાળાઓની તકેદારીના ભાગરૂપે ચકાસણી થઈ ગઈ છે. તેમજ નવા સત્રથી જ તમામ સાધનો સુચારુ રીતે ચાલે તે માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે. જે શાળામાં જર્જરિત મકાન છે તેની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા અંગેની સૂચનાઓ પણ દરેક સંચાલક મંડળ, તમામ ટીપીઓ શ્રી અને બીઆરસી મિત્રોને પણ અપાઈ ગયેલી છે. રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ મામલે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. નિવેદન આપતા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલાની તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. નિર્દોષ વ્યક્તિના પરિવાર સાથે અમારી સંવેદના છે. તપાસમાં અલગ અલગ એજન્સીઓ પણ છે. નિર્દોષ દંડાય નહીં તેની પણ તકેદારી રખાઈ રહી છે અને અત્યાર સુધીમાં અનેક લોકોની પૂછપરછ પણ થઈ ચૂકી છે. અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે, ફાયર વિભાગની કામગીરી કેવા પ્રકારની છે, ફાયર સેફટી એક્ટ
2013-2023 સુધીના જોગવાઈઓનો ફાયર ડિપાર્ટમેન્ટમાં શું અમલ થઈ રહ્યો છે, અન્ય વિભાગ શું કાર્યવાહી કરી રહી છે, GDCR અને ગ્રુડામાં શું નિયમો છે, એમાં ક્યાં વાયોલેશન થયું છે, ભવિષ્યમાં નિયમો આપણે શું ધ્યાન રાખવાનું છે, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા શું ભૂલો થઈ છે કે પછી નિષ્કાળજી રાખવામાં આવી છે, અન્ય કોર્પોરેશનમાં પણ આ પ્રકારની ગાઈડલાઈન આપી શકાય અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ દર્દનાક બનાવ ન બને એના માટે તલસ્પર્શી તપાસ થાય છે અને બિલકુલ ન્યાયી, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે જેની હું સંપૂર્ણ ખાતરી આપું છું. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આરએમસી દ્વારા થતી આડેધડ કાર્યવાહીને લઈને આરએમસી કમિશનરને રજૂઆત કરવામાં આવી છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રેસ્ટોરન્ટ, ટ્યુશન ક્લાસીસ, વાણિજ્ય ઉદ્યોગ એકમ, દુકાનો સહિત વિવિધ એકમોમાં કાર્યવાહી થઈ છે, જેને લઈને 112થી વધારે વિવિધ એસોસિએશન અને સંગઠનોએ આરએમસી તરફ કૂચ કરી રાજકોટ મનપા કમિશનરને અસંતોષ વ્યક્ત કર્યો હતો, જેની સામે રાજકોટ મનપાના કમિશનર દ્વારા સકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા તરફથી અત્યારે આધેધડ ક્યાંક સીલ મારવાની કામગીરી થઈ રહી છે અને તેના જ કારણે જે વેપારીઓ છે, જે ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, તે અત્યારે ક્યાંક આક્રોશમાં છે. મહત્વની બાબત એ છે કે જે ચેમ્બર ઓફ કોમર્સ છે તેમના તરફથી પણ અત્યારે એક ઉગ્ર આક્રોશ છે તે પ્રગટ કરવામાં આવી રહ્યું છે, એવી વાત સામે આવી રહી છે. તો કઈ પ્રકારની કાર્યવાહીની આપ માંગ કરી રહ્યા છો? કારણ કે અગ્નિકાંડ થયું ખૂબ જ ગંભીર બાબત કહેવાય. આપની કઈ પ્રકારની અપેક્ષા? અત્યારે ખૂબ જ ગંભીર બાબત છે અને ખરેખર દુઃખદાયી બાબત છે જે કંઈ પણ કાંડ થયો છે. પણ અત્યારે જે નોટિસ આપવામાં આવે છે એવી વાત થઈ તો નોટિસ કોઈ આપવામાં આવતી જ નથી, સીધું સીલ જ મારવામાં આવે છે. સૌથી પહેલા તો નોટિસ આપવી જોઈએ, પછી કાયદામાં પ્રાવધાન આવું છે, સૌથી પહેલા નોટિસ આપવી જોઈએ, પછી એની શોકોઝ નોટિસ આવે ને પછી સીલ કરે. આ તો આવે એટલે સીધું ગમે એમ કરીને સીધું સીલ કરવાનું જ છે. આ જ અભિગમને કદાચ સીલ ખોલી પણ આપે છે તો વ્યવસાયિક પરમિશન નથી જ મળતી, ખાલી પૂર્તતા પૂરતી સીલ કરવામાં આવે છે. સરકાર શ્રી જે સીલ મારવાની કાર્યવાહી કરે છે એની બદલે 6 મહિનાની જો નોટિસ પીરિયડ આપે અને નોટિસ પીરિયડ આપી સેફટી બાબતે અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા નથી. 6 મહિનામાં જો કોઈ અઘટિત ઘટના ઘટે તો જવાબદાર કોણ? તમે એક 15 દિવસનો એક નોટિસ પીરિયડ આપો કે ભાઈ તમે જે ફાયરના સેફટી ડિવાઇસ જે ઇન્સ્ટોલ કરવાના છે અને ડોક્યુમેન્ટેશન જે વર્ક કરવાનું છે તમે 15 દિવસમાં કમ્પ્લીટ કરી અને એક સેલ્ફ ડિક્લેરેશન આપી અને સેલ્ફ ડિક્લેરેશન આપ્યા પછી તમે અમને ધંધો કે વ્યવસાય જે કાંઈ છે કરવાની શું પરમિશન આપો અને પછી તમે 6 મહિનાની અંદર એ બધું વેરિફિકેશન કરો અને જો એ વેરિફિકેશનમાં ડોક્યુમેન્ટ્સ ન નીકળે કે ડિવાઇસ ન નીકળે તો તમે ચોક્કસપણે સીલ મારો. પણ હંગામી ધોરણે તમે જે સીલ મારો છો, આટલા બધા સીલ મારો છો, તો આ ક્યારે તમે ઓપન કરશો અને ક્યારે અમે વ્યવસાય અમારો રેગ્યુલર કરશું? જે વલણ છે બદલવું જોઈએ અને 1000 વેપારીઓને પહેલા મહિને, બીજા 1000 વેપારીઓને બીજા મહિને, એ રીતે કરીને ફાયર સીમાં કોઈને સંમત થવાની ના નથી. પણ અચાનક બધાને સીલ મારે, બધાના ધંધા રોજગાર બગડી ગયા. આપવા આરએમસી પણ પોતાનું જે કટિબદ્ધતા દાખવી જોઈએ, આવી પ્રતિક્રિયા ક્યાંક જે આગેવાનો છે તે આપી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ પણ આને સમર્થન આપી રહ્યું છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ધરપકડ થયેલા વધુ એક અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. અગાઉ 9 સામે પગલાં લેવાયા બાદ ગઈકાલે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને ધરપકડ કરાઈ હતી. 48 કલાક પૂરા થતાં જ કમિશનર દ્વારા પોલીસ રિપોર્ટના આધારે ગઈકાલે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે કુલ 10 અધિકારીઓ સામે પગલાં લેવાયા છે, જેમાંથી 3 અધિકારી પોલીસ કસ્ટડીમાં જતા મનપા દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે બાકીના 7 અધિકારીઓ સામે સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અગાઉ મનપાના 5 અધિકારી અને પોલીસ વિભાગના 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, મેડિકલ સ્ટુડન્ટ્સ નેટવર્ક ગુજરાત દ્વારા ગુજરાતની તમામ સરકારી અને જીએમઆરસી મેડિકલ કોલેજના તમામ ઇન્ટર્ન ડોક્ટરો દ્વારા મેડિકલ કોલેજના ડીનને સ્ટાઇપેન્ડ વધારવાની બાબતે ગુજરાતમાં એક સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ભાવનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હેમંત મહેતાને લેખિત રજૂઆત કરી હતી. અમારા
આજે એ વસ્તુ માટે ભેગા થવું પડે છે કારણ કે છેલ્લા 3 વર્ષથી અમારું સ્ટાઇપન્ડ વધ્યું નથી. અમે બધા જ્યારે અત્યારે પણ અહીંયા આવીએ છીએ ત્યારે અમે અમારી ડ્યુટીઝ મૂકીને અને પછી આવવું પડે છે. જ્યારે અમારા બીજા કલીગ્સ ત્યાં ડ્યુટી સાચવે છે, અમે અમારા કર્તવ્ય તરફ અમે ડેડિકેટેડ છીએ. પણ જ્યારે સરકાર અમને સરખી રીતે જો કોમ્પન્સેટ ના કરી શકતી હોય તેની માટે અમારે અમારી અવાજ ઉપાડવી પડે. અત્યારે અક્રોસ ગુજરાત બધી જ પ્રાઇવેટ મેડિકલ કોલેજીસ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસ અને GMARS કોલેજીસના બધા જ ફેસિલિટીઝ ભેગા થઈને આજે અમે લોકોએ ડીન્સ અને પ્રસ્તાવના મૂકી છે કે અમારી સ્ટાઇપન્ડ વધારવાની માંગ એ આગળ રિસ્પેક્ટિવ ઓથોરિટીઝને પહોંચાડે. સુરતમાં દેહ વ્યાપાર પર પ્રતિબંધ હોવા છતાં સ્પા સહિતની આડમાં કૂટણખાના ચાલતા હોવાનું અવારનવાર પકડાતું હતું. ત્યારે પાંડેસરા વિસ્તારમાં ચાલતા કૂટણખાના પર પોલીસે રેડ કરીને 4 મહિલાઓને મુક્ત કરી હતી, જેમાં નીલુબેન નામની મહિલા તથા લોહિત યાદવ પોતાના કબજાની દુકાનમાં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવી કૂટણખાનું ચલાવતા હતા. મહિલા અને પુરુષ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે દિવસ દરમિયાન પાંડેસરામાં પોલીસ કમિશનર શ્રી જોન 4 સાહેબના સ્કોડ એટલે કે LCB દ્વારા એક બાતમી હકીકત મળતા પાંડેસરા કૈલાસ ચોકડીથી અલથાણ બ્રિજ તરફ જતા સિદ્ધિવિનાયક પ્લેટિનિયમ નામના મોલમાં ત્રીજા માળે એક કૂટણખાનું ચાલે છે તેવી હકીકત મળતા LCBએ રેડ કરેલ, જે દરમિયાન નીલુ તથા લોહિત નામના આરોપીઓ મળી આવેલ અને 4 મહિલાઓ મળી આવેલ. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર હુદરનાઓ જગ્યા પર જતા તેઓ પોતે ફરિયાદી થયેલા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. સાબરકાંઠાના ઈડર હિંમતનગર હાઈવે ઉપર આવેલ CNG પંપ પર ઇકો કારે ટક્કર મારતા અકસ્માતની ઘટના બની હતી. CNG પુરાવા આવેલ પરિવાર રાહ જોઈ રહ્યો હતો અને ત્યારે આ ઘટના બની હતી. કાર ચાલક ટક્કર મારી અને સામેની દિવાલ તરફ આ કાર અથડાઈ હતી. ઇકો કારની ટક્કરમાં દીકરી હવામાં ઉછળીને પટકાતા એ વિડીયો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જામનગરના વિકાસ ગૃહમાંથી 2 સગીર બહેનો લાપતા થતા વિકાસ ગૃહમાં ભારે હલચલ મચી ગઈ હતી અને જેમાં સગીરાઓ જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસમાં અભ્યાસ કરતી હતી. આ મામલે વિકાસ ગૃહના સંચાલક દ્વારા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો અપહરણ અંગે ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદના અનુસંધાને પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. જુદા જુદા વિસ્તારના CCTV કેમેરાઓ વગેરે પણ ચકાસવાનું શરૂ કર્યું છે. તો સિટી B ડિવિઝનના તમામ પોલીસ કર્મીઓ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે. જામનગરના સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં 2 સગી બહેનો છે. એકની ઉંમર 17 વર્ષની છે, જ્યારે બીજી નાની બહેન છે 14 વર્ષ ઉંમરની છે. એ બંને બહેનો છેલ્લા 2 દિવસથી ત્યાં બાળ વિકાસ ગૃહમાં મળી આવેલ ન હોય, જે બાબતની ફરિયાદ તેના ગૃહમાતા તેમજ તેના જે ગૃહના સંચાલક છે, અધિક્ષક છે, ગૃહ અધિક્ષક દ્વારા સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ. જેથી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બંને બાળાઓ સાલ સગીર વયની હોય, તેથી આ મેટરમાં IPC 363 મુજબ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સિટી B ડિવિઝન વિસ્તારમાં. તેમજ હાલ બંને બાળકીઓને શોધવા માટેની તપાસ ચાલુ છે. જૂનાગઢના માંગરોળમાં પથ્થરની ખાણ મુદ્દે ગામ લોકોએ મામલતદાર ખાણ બંધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. માંગરોળમાં છેલ્લા ઘણા સમયથી પથ્થરની ખાણો બેરોકટોક ચાલતી હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી છે. ખાણોના કારણોથી આજુબાજુ વિસ્તારના ખેતરોમાં ધૂળ ઉડવાથી ખેતરોનો પાક પણ ધૂળથી દટાઈ જાય છે, જ્યારે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં પણ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામના લોકોએ મામલતદાર માંગરોળને લેખિતમાં રજૂઆત કરી ખાણો બંધ કરવાની માંગ કરી છે. આ બોડી વિસ્તાર છે જ્યાં ખાંડની લીજ મંજૂર કરે અને પોતે આ જાળવાને અને માણસોને બહુ અતિ નુકસાન થાય છે. આ 300 થી 400 માણસ અહીંયા વસવાટ કરે છે અને તેને લીધે જાળવા અને આ લોકો બધા ગરીબ એના ઉપર આજીવન એનું જીવન જીવવા જરૂરત કરે છે. આ લીજ બંધ કરવાની. હવે સાપુર ગામમાં અત્યારે જે ખાંડની લીજ મંજૂર થઈ ગઈ છે ખાંડની લીજ અત્યારે મામલતદારમાં આવેદનપત્ર આપવા આવ્યા છે કે ખાંડની લીજ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે આજુબાજુમાં જે થતું નુકસાન છે એમાં ઘટાડો આવે એ મામલતદારને અને આ માધ્યમ દ્વારા કલેક્ટરને અમે રજૂઆત કરીએ છીએ.
સુરેન્દ્રનગરના પાટોડી ખાતે યુવાને સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. યુવાને 14 વર્ષીય સગીરાનું અપહરણ કરીને મુક્તિધામ પાસે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરી સગીરાને છોડી મૂકી હતી. સગીરાની તબિયત નાદુરસ્ત ધ્યાને આવતા જ વાલીએ પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તો પાટડી પોલીસ મથકે પોસ્કો હેઠળ અપહરણ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.